આજે જેઠ સુદ નોમ છે, મંગળવાર છે, 23/6/2025 વર્ષ. સૃષ્ટિની આદિમાં આ એક જ જગ્યાએ એવું લખ્યું છે, બ્રહ્માને ચિંતા થઈ આ સૃષ્ટિ કરીશ કેમ એમ. ત્યારે ભગવાને વાસુદેવ નારાયણે કહ્યું, એ બ્રહ્મા ચિંતા ન કરતા, જ્યારે જ્યારે તમને જરૂર પડશે ત્યારે હું તે સ્વરૂપને ધારણ કરીશ. હું પરશુરામ રૂપે આવીશ, દત્તાત્રેય રૂપે આવીશ, કપિલ રૂપે આવીશ, રામ રૂપે આવીશ, કૃષ્ણ રૂપે આવીશ. આ એક જ જગ્યાએ લખ્યું છે, હું સ્વામિનારાયણ ભગવાન રૂપે પણ આવીશ. વાસુદેવ મહાત્માની કથા વિસ્તારથી કહી છે. હું અહીંયા આવીશ, તમારી સાથે તમને મદદમાં રહીશ. પછી બ્રહ્માએ દરેકને કહ્યું, પ્રથમ સૃષ્ટિ કરી ત્યારે શ્રેય પ્રજાને કહ્યું છે, તમે યજ્ઞ કરો. યજ્ઞ કરીને તમારા વિશે પુરુષાર્થ અને સિદ્ધિ અર્થ થશે અને સૃષ્ટિની પણ વૃદ્ધિ થશે, માટે યજ્ઞ જરૂર કરજો. વેદમાં બહુ પ્રકારના યજ્ઞ કર્યા હતા, તે સર્વે બ્રહ્માએ વિધિ સહિત બતાવ્યા. તેમાં શ્રી પ્રવૃત્તિવાળા અને નિવૃત્તિવાળાની આપણે વાત કરી હતી કાલે. પ્રવૃત્તિવાળા છે તેમને, પ્રવૃત્તિવાળા જે છે તેમને પ્રવૃત્તિ માર્ગના યજ્ઞ કરવા, સિદ્ધિ કંઈ જોતી હોય તેને હિંસામય યજ્ઞ પણ એમાં બતાવ્યા છે. પણ મેં કીધું હિંસાને યજ્ઞમાં હિંસાની નિવૃત્તિને માટે બતાવ્યા. પણ મહારાજ કે આપણે તો નિવૃત્તિ ધર્મને આશ્રયને રહ્યા છીએ. આપણે તો એવા યજ્ઞ કરવા, અહિંસામય યજ્ઞ કરવા, જેમાં કોઈ ઘેટા બકરી ત્યાદિકની હિંસા જવતેલી ત્યાં ઘી કરીને ઓમ થતા હોય. પછી એના કરતાં લખ્યું છે, યજ્ઞાનામ યજ્ઞ યજ્ઞોસ્મી. સૌથી મહત્વનો યજ્ઞ કયો છે? ધર્મ અને ભક્તિ નૈમિષારણ્ય ક્ષેત્રમાં ગયા અને ત્યાંથી પછી આપણે જાણીએ છીએ કે એ વૃંદાવન ગયા. પરંતુ વૃંદાવનમાં 1 માસ જપયજ્ઞ કર્યો ત્યારે ભગવાન પ્રસન્ન થયા. આ યપયજ્ઞમાં નથી જવની જરૂર, નથી અગ્નિની જરૂર, નથી કાષ્ટની જરૂર, નથી હોમ હવનની જરૂર. સૌથી શ્રેષ્ઠ યપયજ્ઞ કર્યો છે. બસ લીધા કરો, નામ લીધા કરો. તમને જે નામ હોઠે ચડી ગયું નામ લીધા કરો. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. આજે નહીં ને કાલે ભગવાન યજ્ઞ દર્શન આપશે. જેમ યજ્ઞની આહુતિ આપતા આપતા યજ્ઞનારાયણ પ્રસન્ન થઈને બહાર આવીને દર્શન આપે છે, તેમ તમે આ જપ યજ્ઞ કર્યા. અત્યાર સુધીના ઇતિહાસમાં જપ યજ્ઞથી ભગવાને દર્શન આપ્યા છે. ધર્મ અને ભક્તિને ઋષિઓએ શું કર્યું? બસ નામાત્મક, કોઈ ગીતા વાંચી, કોઈ ભગવાન વાસુદેવ નારાયણનું નામ જપ કર્યો, કોઈ કૃષ્ણનો મંત્ર જાપ કર્યો અને 1 મહિનાને અંતે ભગવાને દર્શન આપ્યો અને વરદાન આપ્યું કે હું તમારે ત્યાં આવીશ. જપ યજ્ઞ. સતાનંદ સ્વામીએ બદ્રિકાશ્રમમાં ગયા અને બદ્રિકાશ્રમમાં જઈને શું ચાલુ કર્યું? શ્રીમદ ભાગવત ચાલુ કર્યું. બદ્રિકાશ્રમમાં ગયા પછી 10મ સ્કંદનો આરંભ કર્યો અને 10મ સ્કંદના આરંભમાં પરમાત્માએ દર્શન આપ્યું. 2 વસ્તુ નક્કી, યપયજ્ઞથી ભગવાનની પ્રાપ્તિ થાય છે અને બ્રાહ્મમુહૂર્તના સમયમાં જેટલાને થયું એ બ્રાહ્મમુહૂર્ત 3 થી 4 ભગવાનનું દર્શન થયું છે. એટલે એ કાળ પવિત્ર છે. બ્રાહ્મમુહૂર્તનો કાળ પવિત્ર છે. લગભગ 3:45થી શરૂ થઈ જાય, 6 વાગ્યા સુધી આ બ્રાહ્મમુહૂર્તનો સમય રહે છે. આમાંથી જે કાર્ય કરી સફળ થાય છે.
પછી સૂર્ય ઉદી ગયા પછી પૂજા કરવી નિષેધ છે. પૂજાનો કંઈ અર્થ જ નથી. નક્ષત્ર અસ્ત થયા પછી પૂજામાં કંઈ અર્થ ન સરે. જ્યાં સુધી આકાશમાં નક્ષત્ર દેખાતા હોય ત્યાં સુધી પૂજા કરી લો, એ પૂજા શ્રેષ્ઠ છે તમારા માટે. પણ નિયમ આ કયો જપ યજ્ઞથી સિદ્ધિ થાય છે. સાત્વિક યજ્ઞની રીત છે. 10 ઇન્દ્રિયો હવે યજ્ઞ બતાવે છે. યજ્ઞ કઈ રીતે કરવા. 10 ઇન્દ્રિયોને 11મું મન એ સર્વે જે જે વિષયમાં ચોટે ત્યાંથી પાછા ખેંચીને બ્રહ્મગ્નિ છે હોમ, એનું નામ યોગ યજ્ઞ કહેવાય. જ્યાં જ્યાં વૃત્તિ જાય ત્યાંથી ખેંચી અને ભગવાનની મૂર્તિમાં જોડે. પ્રયાસ કરે કે મને શું લાલસા છે, હું કેમ મારી વૃત્તિઓ બીજી જગ્યાએ જાય છે. અને મોટા મોટા એ જ માગ્યું છે, તારે દ્વાર પડ્યો ગુણ ગાવું રે, તેરે દ્વાર પડ્યો ગુણ ગાવું, હરે તેરે દ્વાર પડ્યો ગુણ ગાવું રે, તેરે દ્વાર પડ્યો ગુણ ગાવું. ગાઈ તુમ કોરી જાઉં રે, તેરે દ્વાર પડ્યો ગુણ ગાવું. ગાય રે દાર પડ્યો ગુણ ગાઉં. તુમ વિન તુમ મોરે और न दैयो, तुम बिनु तुम मोरे और न दैयो, वर में चाहूँ यही वर. बस તમારા સ્વરૂપ સિવાય કંઈ જોતું નથી. એક તમારું સ્વરૂપ જોઈએ છે. બસ તમારા દ્વાર પડ્યો. જેમ કોઈ શ્વાન ગેટ ઉપર માલિકનું રક્ષણ કરે છે એમ હું તમારું રક્ષણ કરીશ. બસ મને તમારા ચરિત્ર સિવાય કંઈ જોતું નથી. રામાનંદ સ્વામીને પણ યજ્ઞ પ્રયત્નથી જ પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણની પ્રાપ્તિ થઈ છે. એટલે કહે છે જપ યજ્ઞ. યજ્ઞ એટલે શું? તો સાત્વિક યજ્ઞ 10 ઇન્દ્રિયોને 11મું મન તે સર્વે જે જે વિષયમાં ચોટે ત્યાંથી પાછા ખેંચી અને બ્રહ્માગ્નિની છે હોમ. બ્રહ્મ એટલે ભગવાનની વિશે જોવા, એનું નામ જોપ યજ્ઞ કહેવાય. એવી રીતે હોમ કરતાં કરતાં જેમ યજ્ઞનારાયણને યજ્ઞ કરનારાને ભગવાન દર્શન આપે છે તે મને દર્શન આપે છે. સમાધિ તો મહારાજ કે કોઈકની જેના ઉપર ભગવાનની કૃપા હોય તેને થાય, પણ આ તો બધાએ પ્રયત્ન કરી શકે છે. સંતદાસજી કાળા તળાવ ગયા, એ ભગવાનની કૃપા. સંતદાસજીને આવી પરિસ્થિતિ પ્રાપ્ત થઈ, હમીરસરમાં પડે ને બદ્રિકાશ્રમમાં નીકળે, ત્યાંથી કડીના તળાવમાં નીકળે, ત્યાંથી જેતપુરના તળાવમાં નીકળે, એ ભગવાનની કૃપા એના ઉપર. આટલી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. કાળા તળાવ તેરા ગયા. સિંહ ભગત સિંહસિંહ સારા સત્સંગી, એના ખુલ્લો ઓરડો હતો, ઉપર છાપરું નહોતું, અને સ્વામીને ઉતારો આપ્યો કે સ્વામી અહીંયા કને આરામ કરો. તો સ્વામી તો આરામ કરવા બેઠા ત્યાં, એ તો સમાધિમાં લાગી ગયા. અને રાત્રિમાં આવીને ઘાસના પૂરા ખડકી દીધા એ ઓરડામાં. ઉપર ચડીને પૂરા નાખવા માંડ્યા અને ગાડું ખાલી કરીને અંદર ખડકી દીધા પૂરા. આ તો ઘણો સમય વીતી ગયો. પછી ભક્તો બધા કાળા તળાવ તેરાથી ગઢપુર દર્શન કરવા ગયા. ત્યારે શ્રીજી મહારાજને કીધું, મહારાજ હમણાં તો 6 મહિના થઈ ગયા, કોઈ સંતોને મૂકતા નથી. તો સંતોને મૂક્યા વગર તો સત્સંગ ક્યાંથી થશે? સંતોને મૂકો. મારે કે એક સંતને ત્યાં જ મૂકી આવ્યા છે. મારે ત્યાં તો કોઈ નથી. મારે કે સંત નથી, સંતદાસજી ત્યાં જ છે, ત્યાં તો નહીં. મહારાજ કે તમે ઓરડામાં બેસાડ્યા હતા, એ ઓરડામાં તપાસ કરી તો એમાં તો ઘાસ ભરી દીધું. 6 મહિના થયા. મહારાજ કે સ્વામી એ ઘાસવાળા રૂમમાં જ છે, પણ 6 મહિના થયા મહારાજ ઘાસ ભર્યું છે. 6 મહિનાથી ઘાસ ભરી મૂક્યું છે. મહારાજ કે જાઓ ઘાસ ખસેડો.
આ ભગવાનની કૃપા હોય તો વિસામેથી સમાધિ થાય, દરેકને ન થાય. 6 મહિના સુધી સ્વામી અંદર દઈને ફળો ઘાસ ઉખાડ્યું અને સ્વામી અંદરથી જાગ્યા. 6 મહિના સુધી. એ મહારાજ કે ભગવાનની કૃપા હોય. ભગવાનની કૃપા સિવાય થતું નથી. બાકી આ થાય સમાધિ તો મહારાજ કે કોઈકને થાય ને કોઈકને ના થાય. પછી જ્યાં જ્યાંથી મન પ્રાણ જાય છે ત્યાંથી ખેંચીને ભગવાનને વિશે હોમવા, બસ આ વિષય છે. જમતી વેળાએ મેં કીધું ને પ્રયાસ કરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને કોળીઓ ભરો, બસ બ્રહ્માગ્નિથી. ગીતામાં લખ્યું છે બ્રહ્માગ્નિ બ્રહ્મૈવતે બ્રહ્મ ભવતી, મને શ્લોક ઉતરી ગયો. જે ભગવાનને જે જમાડ અને ઈશાવાસ્ય ઉપનિષદમાં કહે ઈશાવાસ્ય મિદમ સર્વમ યત્કિંચન જગતમ તેન તક્તેન ગુંજિતા માગુજ્જકસ્વસિદ્ધ. જે કોઈ વસ્તુ છે એ ભગવાનને અર્પણ કર્યા સિવાય તમે લ્યો છો એ ગીત સંબંધ કહેવાય છો. અનંત વનસ્પતિ ભગવાને તમને આપી છે તમારા પોષણ માટે. પોષણ માટે આટલી જે શક્તિ આપી છે ને ભગવાન માટે ઉપયોગ કરો. જમવાનું તમારે જ છે, કપડાં તમારે જ પહેરવાના છે, વાસણ વહન તમારું, મકાન નવું બનાવ્યું. એક હરિભક્તોને ઘરે ગયા હતા, એટલો મોટો બંગલો, લગભગ નિયત 8, 10, 12 રૂમ હશે અંદર. હવે તો હરિભક્તો શાણા થઈ ગયા, અત્યારે તો ભગવાનનો ઠાકોરજીનો રૂમ અલગ રાખે છે. એ હરિભક્તોને સીડી નીચે ભગવાનને બેસાડેલા. સીડીની જે જગ્યા હોય ને, ખાંચો હોય ત્યાં, ખાંચા ભગવાન માટે કરો તો ભગવાને તમારા માટે ખાંચા જ કાઢે. તમને જો ભગવાને સંપત્તિ આપી હોય ને તમે ખાંચામાં ભગવાનને પધરાવો તો ભગવાન તમને ખાંચો જ આપે. શું આપે ત્યારે? સીડી નીચે એક બાજુ પગરખા પડેલા અને એક બાજુ ભગવાનની મૂર્તિ. અહીંયા કેમ તો કે આ જગ્યા માપની છે ને આમાં કંઈ બીજું કંઈ નડતરૂપ નથી, ભગવાન નડે છે. આ જગ્યામાં નડતરૂપ નથી, બીજે રૂમમાં ભગવાન નડે છે. તો આટલા રૂમો છે ને માટે બનાવ્યા, આટલા રૂમો બનાવ્યા છે ને માટે છે. અમેરિકામાં બસ સ્ટેન્ડમાં ગયા હરિભક્તોને પૂછ્યું, મેં તો કેટલા રૂમનું મકાન છે? 45 રૂમ. મેં તો શું કહ્યું, તમારે મોટલ બનાવવાની છે? ના ના ના, એક જ ભાઈ છે અહીંયા, 45 રૂમ. શું કરવાનું? મંદિર બહાર, અંદર નહીં? હા તે બારે હતું તો ખરું, વાંધો નહીં. પણ શું કરવાનું આ રૂમોને? મેં કીધું આનો ખર્ચો ટેક્સ આવે છે 33,000નો, 33 મહિને 33,000નો, $33,000 મહિને ટેક્સ આવે. આ ઓછું બનાવ્યું હોત અને કંઈ 4-5 માણસને મદદ મળે એવું કર્યું હોત તો એ તો માણસને ચૂસી નાખે. 50 માણસો, 500 માણસો. એ કર્મચારીને પગાર ના આપે અને પોતાના માટે રાજલેતું બનાવે અને સરકારમાં ટેક્સ ભરે. આને વિચારો. એના કરતાં 2 તમારી પાસે કર્મચારીઓને સારો પગાર આપો, એના છોકરા રોટલા ખાઈ શકે એવું કરો કંઈ. એ બિચારા દેશ વિદેશથી તમારે કમાવા માટે આવ્યા છે અને તમે એને શોષી નાખો છો. 12 કલાકની ડ્યુટી કરાવો છો અને $4-5 કલાકના આપો છો. એ તો અલાવાસ્તે કરશે, પૈસા ખર્ચીને આવ્યા છે, તમને શું લાભ થાય? એટલે બસ ભગવાનને આગળ રાખો, જે કરો તે. એક જ નાનું દ્રષ્ટાંત છે. ભગવાન શ્રી કૃષ્ણના વખતમાં અઘાસુરની કથા કહી છે. હંમેશા આ ક્રમ હતો. ભગવાન શ્રી કૃષ્ણનો ક્રમ હતો, પહેલી ગાયો ચારે અને પછી ભગવાન શ્રી કૃષ્ણની પાછળ અને એની પાછળ બાળકો ચાલે. આ રીતે ક્રમ માટે જાય. અઘાસુરના મોઢામાં જવાનું થયું ત્યારે થયું શું? ગાયો આગળ, એની પાછળ ગુવાડો, ભગવાન શ્રેષ્ઠી પાછળ. હવે અઘાસુર તો મોટું મોઢું ફાડી બેઠેલો, મોટો મેં રોડ બનાવેલો એવું. વિદ્યાર્થીઓ એ બધા સાથે ગોપ બાળકો કે આવી ગુફા ક્યારે જોઈ નથી હો, મસ્ત ગુફા છે, મધ્યાહનનો સમય છે, અંદર જમવાની નાસ્તો કરવાની મજા આવશે. એટલે બધાને ટિફિનો લઈ લઈને અંદર ગરી ગયા. અઘાસુર તો કંસે મોકલેલો હતો, એ તો રાહ જોતો હતો અંદર કે ભગવાન શ્રી કૃષ્ણ આવે એટલે મોઢું બંધ કરવું. ભગવાન શ્રી કૃષ્ણ મોઢું બંધ કરવા અંદર આવ્યા ખરા, પણ મોઢું બંધ કરવા નહીં, મોઢું ખાલી ખોલું કરવા માટે. ભગવાને આવીને તોડી નાખ્યો. બાળકો બધા અંદર પેશી ગયા, મરી ગયા. એ બાળકોને પછી બહાર કાઢ્યા ભગવાને સુદર્શન ચક્રથી. પછી બાળકોને ખબર પડી કે અમે આ ગુફામાં નહોતા ગયા, અમે કોઈના મોઢામાં પેશી ગયા હતા. પછી બાળકોએ પૂછ્યું કે પ્રભુ ક્યારેય આવું નથી બનતું ને આજે આવું કેમ બન્યું?
ભગવાને કહ્યું તમે વિચારો, તમે શું કર્યું, તમે શું કર્યું? ક્રમ તોડ્યો તમે, ક્રમ તમે તોડ્યો, તમે આગળ થયા તો અઘોરી ગુફા આવી ગઈ તમારે. ભગવાનને આગળ રાખશો તો આપતકાળ નહીં આવે, પણ તમે આગળ થશો તો આપતકાળ આવશે. વાત સૂત્ર બહુ નાનું છે, ભગવાનને આગળ કરો. અને એટલા જ માટે કાલે 59 ને 60માં શ્લોક બોલ્યા હતા, પ્રોક્તાસ તે નિર્ગુણા ભક્તા નિર્ગુણ શરીર સંબંધાત કર ક્રિયા ભ્રવંતી નિર્ગુણ ભક્તૈ તે કૃષ્ણાય નર્પિતમ વાર્યપિક જ નૈપેયમ ન ભક્ષમ તે પત્રકંદ ફલાદ્યપી. કંઈ પણ ઈચ્છે નહીં ભગવાન સિવાયને. ભગવાનને અર્પણ કર્યું એ મને આપો. મનગમતું સર્વે મૂકીને, મનગમતું સર્વે મૂકી એક તમાને રીઝાવાને, એક મન કર્મ વચને ગોવિંદજી, મન કર્મ ગુણ તમારા ગાવાને, ગુણ કમ અદમો ધારણય વિનાશી તારા, અદમો ધારણ. આ સૂત્રને પકડી રાખવું, મનગમતું છળવે મૂકી અને એક ભગવાનને રાજી કરી લેવા. મોટા પુરુષને ભગવાન રાજી થઈ જાય તો કોઈ કાર્ય બાકી રહેતું નથી. અગ્નિની સો હોમે એનું નામ યોગ યજ્ઞ કહેવાય. એવી રીતે હોમતા હોમતા યજ્ઞ કરનારને ભગવાન દર્શન આપે છે, તેમજ એ યોગ કરનારાને, યોગ યજ્ઞ કરનારાને અંતરને વિશે, પોતાનું સ્વરૂપ બ્રહ્મ તેને વિશે પરબ્રહ્મ જે પુરુષોત્તમનારાયણ પ્રગટ થઈ આવે છે. આ યોગ યજ્ઞનું ફળ છે. અંતરદ્રષ્ટિએ કરીને ભગવાનના ભક્તને વર્તું એ જ્ઞાન યજ્ઞ કહેવાય. ઝીણાભાઈ પંચાળાના રાજા, ઝીણાભાઈ પંચાળાના રાજા, અને એનું આજે અત્યારે દરબારગઢ છે, ત્યાં દાદાજી એના કાકાભાઈ એનું એનું અડધો ભાગ હતો, ત્યાં અત્યારે મંદિર કરેલું છે. ને તે સદમ જતી વડે માગ્યું, ભગવાન કે તમારી ઈચ્છા હોય તો કહો. ત્યારે ભગવાનને કહ્યું કે બસ મારું ઘર છે જુનાગઢમાં, એ મંદિર થાય મારે, તથાસ્તુ. એ ઝીણાભાઈના ત્યાં તે રાજાના તે ખુરશી પડે, ગમે તે કારણોસર એનો હિસ્સો હતો અને ઝીણાભાઈનો. એટલે રાજાની કચેરીમાં એની મુખ્ય ખુરશી પડતી રાજા પછીની. રાજા કોઈ મોજમાં હશે, મુસ્લિમ બાદશાહ કોઈ મોજમાં હશે, એટલે ડાયરો રાખ્યો અને નૃત્યગાન રાખ્યું, નૃત્યગાન રાખ્યું. એમાં નૃત્યમાં તો બધી સ્ત્રીઓ અને રાજા મહારાજાને તો એવું જોઈએ ને ત્યારે નાચ ગાન ને બધું રાખ્યું. હવે એમાં પંચાળાના ઝીણાભાઈને પણ આમંત્રણ આપ્યું. હવે જો પંચાળાના ઝીણાભાઈ રાજાનું આમંત્રણ ન સ્વીકારે તો યોગ્ય ના કહેવાય, રાજાનું આમંત્રણ સ્વીકારવું પડે. આપણે એમ કીધું કે કોઈ માતાજીના મંદિરમાં ગયા અને તે બકરા ઘેટા વધેરતા હોય અને તમને કોઈ પ્રસાદ આપ્યો, કોઈએ ઘેટા બકરાનો નહીં પણ સાકરસિંહનો પ્રસાદ આપ્યો, તો તમારે લેવો કે ના લેવો? માતાજી ખરાબ નથી, માતાજી તો દેવી છે, જગદંબા છે. દરેક માતા તો જગદંબા છે ને જીવ પ્રાણી માત્ર માતાજીને આધારે તો જીવે છે. માતાજી ખરાબ નથી, પણ એની સાથે જે ક્રિયાઓ કરનારા ખરાબ છે અને એ પોતાની આસક્તિ ક્રિયા કરે છે. માતાજીને કાંઈ લેવા દેવા નથી, તો એ તો પોતાની આસક્તિ પોષે છે. તો એ પ્રસાદ મહારાજ કે લેવો, પછી બીજાને આપી દેવો, જેને ખાવતો ન હોય તો ગાય ભેંસને ખવડાવી દેવો, અનાદર ન કરવો. એટલે ઝીણાભાઈએ વિચાર્યું કે રાજાની ખુરશીનો અનાદર કરવું તો સારું નથી. એટલે તે ખુરશી ઉપર જઈને બેઠા, તાગડધીને થવા લાગ્યું, તે વાગવા લાગ્યું, સ્ત્રીઓને સ્ત્રીઓ નાચવા લાગી. ઝીણાભાઈ હાથમાં માળા લઈને ધ્યાનમાં ઉતરી ગયા. તો એ 3 કલાક સુધી આંખ જ ના ખોલે, આંખ જ ન ખોલી. પછી પૂછ્યું, રાજાએ જોયું કે ભક્તરાજ ઝીણાભાઈએ તો મોઢું આંખ ખોલી જ નહીં.
એને બોલાવ્યા કે રાજન ઝીણાભાઈ, કેમ આવું થયું? આવો સુંદર ડાયરો રાખેલો, આવું ગાનતાન થતું હતું, તો તમે જરા નિહાળ્યું નહીં? ત્યારે ઝીણાભાઈએ એમ કર્યું, જ્યારથી ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે ને ત્યારથી મારા હાથ, પાન, કાન ઇત્યાદિ અંગો મેં ભગવાનને સમર્પિત કર્યા છે. હું ઉપયોગ કરું તો એના માટે ઉપયોગ કરું, હું જગતના વિષય માટે ઉપયોગ નહીં કરી શકું. હું જગતના વિષય માટે ઉપયોગ નહીં કરી શકું. રાજા ખૂબ રાજી થયા. એમ હતું કે નારાજ થશે, પણ રાજી થયા કે ધન્યવાદ છે આવી સમજણને. બસ આ સમજી રાખવાનું. ભગવાને આપણે એટલા સરસ આંખ આપી છે ત્યારે ભગવાનનું દર્શન થાય છે. તો ભગવાનના દર્શન સિવાય તો બીજું તો ઘણા જન્મે કર્યું છે. તમે ભગવાનના દર્શન સિવાય તો બીજું ઘણું ઘણું જોયું છે અને જન્મોજન્મ જોયું છે, પણ ભગવાન નહોતા મળ્યા એટલે આજે મળ્યા છે. હવે એના સામે દ્રષ્ટિ રાખો, બીજા સામે દ્રષ્ટિ નહીં. કાન છે એ ભગવાનની કથા સાંભળવા, પિક્ચરોમાં તો શું કાઢશો, એ તો વર્ષો વર્ષ મળે છે, જન્મ જન્મ મળે છે, એમાં શું કાઢવાના હતા? આ પગ છે કે હાથ છે એને ભગવાનના મંદિરમાં લઈ જાઓ, ફૂલહારમાં, માળા કરવામાં હાથનો ઉપયોગ કરો, પગનો ભગવાનના મંદિર તરફ જવાનો ઉપયોગ કરો, સારા સારા સંતોના સમાગમનો ઉપયોગ દંડવટ કરવાનો કરો. તમને જે અંગો મળ્યા છે એનો ઉપયોગ કરી લો. કિંમતી વસ્તુ અંગો છે ને, કિંમતી અંગો છે ને. એક સંતની પાસે ગરીબ ભક્તો ગયા, સ્વામી હું ગરીબ છું. ગરીબ છો તો ક્યાં? કેમ ગરીબ છો? તારે હાથ પગ આંખો નથી? એ તો બધું છે, ખાવા પીવાનું કાંઈ નથી. હાથ આંખ છે ને તો ક્યાં? આ તારી એક આંખ કાઢીને બીજાને આપે ને તને કોઈ 5 લાખ રૂપિયા આપે તો તું તારી આંખ આપી દે તો કે અપાતી હશે? તો 5 લાખની તો એક આંખ થઈ, 5 લાખ રૂપિયાની તો એક આંખ થઈ, 10 લાખ રૂપિયા તો ત્યાં જ ભરાયા છે. કોઈ તારો પગ આપે ને કોઈ 10 લાખ રૂપિયા તને આપે તો પગ કાપીને આપી દે? હે એ અપાતો હશે? તો કેટલું સમૃદ્ધિ! આવા તો 2 હાથ છે, 2 પગ છે, કાન છે, કેટલા રૂપિયા પડ્યા છે. તું ઉપયોગ નથી કરી શકતો. રૂપિયા તો તારી પાસે ઘણાય છે. ઘણા માય કંગલા વિચાર કરતા નથી, એ જગતના વિષયના વિચારો કરે છે, એટલે એને સારા વિચારો સૂચતા નથી. પણ જો હકીકત એ છે કે તમે જો ભગવાનમાં લાગી જશો તો ભગવાન તમને બધા રસ્તા સુધારશે. યોગ ક્ષેમો વહમ, ગીતામાં લખ્યું, યોગ અને ક્ષેમ એનું વહન કરું છું. ભગવાનને માર્ગે ચાલે તેને, પણ જે ચાલતો જ નથી એને ભગવાન શું મદદ કરે? લ્યો, જે માર્ગે તમે ચાલો નહીં એમાં ભગવાન શું મદદ કરશે? બસ મહારાજ કે આનું નામ જ્ઞાન યજ્ઞ છે. જે છે એ ભગવાન સંબંધી કરો, પરમાત્માને છોડીને કાંઈ કરશો નહીં. આનું નામ મહારાજે જ્ઞાન યજ્ઞ કહ્યો છે. અને જે પુરુષોત્તમ તે પ્રગટ થઈ આવે છે, આવો જ્ઞાન યજ્ઞ કરે છે ને ભગવાન દર્શન આપે છે. કાલની કડવીબાનું દર્શન કહ્યું હતું, જીવા જોશીની દીકરી. હવે એ ચુસ્ત સ્વામિનારાયણની આશ્રત હતી. ચુસ્ત સ્વામિનારાયણ કેટલા કેટલા દ્રષ્ટાંતો સંપ્રદાયમાં ભરેલા છે. કડવીબેન ચુસ્ત સ્વામિનારાયણની આશ્રિત. જીવા જોશીને તે લગ્ન કરી અને શાસ્ત્રમાં ગઈ. શાસ્ત્રવાળા તો કોઈ મેળ બેસાડે એવા નહોતા. હવે આ તો સ્વામિનારાયણ સંપ્રદાયના શિરસ્તામાં ડુંગળી લસણ ઇત્યાદિનો ત્યાગ છે. ત્યાગ તો રામાયણમાં લખ્યું હશે. હવે એકાદશીનું મેં કીધું ને, અમરીશ રાજા એકાદશી કર્યું તો એકાદશીનું કર્યું જ છે. લોકો કે ના ના સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય ક્યાંય એકાદશી લખી નથી. એકાદશી સર્વશાસ્ત્રનું સિદ્ધાંત છે. રામાયણમાં છે, ભાગ ગીતામાં પણ લખ્યું છે પલાણું ઇત્યાદિ તામસી ખોરાક છે, ડુંગળી ઇત્યાદિ. તમારે કરવું ના કરવું તો કંઈ નહીં. હવે શાસ્ત્રમાં ગઈ, શાસ્ત્રીને ત્યાં કહ્યું હું તો કે સ્વામિનારાયણની ચુસ્ત આશ્રિત છું એટલે ડુંગળી લસણ ઇત્યાદિ ખાતી નથી. ઓહો, મોટી ભક્તાણી થઈ ગઈ. અહીંયા નહીં ચાલે, અહીં ખાવું પડશે. અને કડવીબેન શરૂઆતમાં જ આવેલા ના પાડી દીધી કે હું નહીં ખાઉં. નહીં ખાઉં ને એનો પતિ કે આ તરવાર જોઈતી છે તો કે તરવાર જે હોય તે હું નહીં ખાઉં, ડુંગળી લસણ નહીં ખાઉં. 1 દિવસ 2 દિવસ ચલાવ્યું, પછી કે ડુંગળી લસણ ખાધા વગર આપણે ઘરે ચાલે એવું નથી. આપણે તો દારૂ પીએ છીએ, આ ડુંગળી લસણ વગર ચોથી ચાલે? સમાજમાં આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું. તમે ઘરમાં 8-10 માણસ છો, સંપથી રહેવું હોય તો તમારે આ અનુસંધાન રાખવું જોઈએ. તમે જે કરતા હો
એ બીજાના ઉપર છોડવું નહીં. તમે જે તમારું કોઈ વ્યસન હોય તો તમારે એને તમારા દીકરાને ન કહેવું, લે ખા ડુંગળી ખા. ખવાય કેમ ના ખવાય? બાપ તમાકુ ખાતો હોય તો છોકરામાં પરાણે નાખવું નહીં. એવા ઘણા બરબાદ કરે. હમણાં જ ભાઈ વાત કરતો હતો 2 દિવસ કે અમે બંને ભાઈ કંઈ ખાતા નહોતા તો અમારા બાપાએ શીખવાડ્યું થોડું લેવાય, એમાં કંઈ વાંધો નહીં, થોડું લેવાય. થોડું લેતા લેતા માવા ખાતા ખાતા 25 માવા પહોંચી ગયો. બોલો, બાપ જ પતા પાડી દે છે ને, બાપ જ પાડી દે છે ને. હા, તો ઘરમાં શાંતિથી જીવવું હોય તો આ એક વચનને ધ્યાન રાખવાનું. તમે કદાચ કરતા હો અને બીજા નથી કરતા તો એને મુબારક છે. તમે એને કહી દો એકવાર કે આપણે એવું કરાય નહીં. પછી ના માને તો તમારે મુર્ગ છે, પણ પરાણે લાકડું ઠોકવા જશો તો ત્યાંથી ઝઘડા થશે. ઘરમાં શાંતિથી રહેવું હોય તો તમે આચરણથી બતાવો અને એ આચરણ તમારું કામ કરશે. તમે જો આચરણ કરશો તો આજે ને કાલે એનામાં આવશે, પણ તમે પકડી રાખજો. આ નિયમ છે. બાપ કરશે દીકરો કરશે, ગુરુ કરશે શિષ્ય કરશે. તમે પકડી જ રાખજો. કદાચ શિષ્યો કરતા હોય તો ગુરુ પકડી રાખે કે ના મારો આ ધર્મ છે, હું નહીં છોડું. હા, એ પેલા ઘરમાં આ કર્યું, ડુંગળી પેલામાં શાકમાં નાખે એટલે શાક બંધ કર્યું. રોટલો ને છાશ ખાય, છાશમાં ડુંગળી નાખે એટલે આને જરૂર છે કે છાશ બંધ કરી લોખો રોટલો ખાય. રોટલા ઉપર ડુંગળી ચોપડે અને એમ કહેવાય છે કે 3 દિવસના ઉપવાસ થયા. હા, 3 દિવસના ઉપવાસ થયા. એનો પતિ એને સુડાવી અને છાતી ઉપર ખાટલાનો પાયો મૂકી અને ઉપર સૂઈ જાય. કેટલો દયાળુ હશે. કેમ? તો કે દારૂ કેમ પીતી નથી, ડુંગળી કેમ ખાતી નથી, લસણ કેમ ખાતી નથી. અમે કહીએ એમ કરો. લોકોને ભાગ્ય માનવું જોઈએ કે આવી પત્ની આવી છે. આ ભાવસા સાહેબ કહેતા જ હતા ને કે અમે તો ડંઠલ હતા, અમે તો કંઈ કરતા નહોતા, અહીંયા જીબીને એજ્યુકેટ એન્જિનિયર હતા, પણ ઘરવાળી સારી મળી તો આ સ્વામિનારાયણ સંપ્રદાય ઓળખાયો. નહીં તો એ સ્વામિનારાયણ સંપ્રદાયની મળી તો આ ભગવાન ઓળખાયા. તો ગુરુ કહો કે જે કોઈ એ છે. એ જ એક જીવન પટેલ હતા અહીંયા કને, એ એજ્યુકેટ એન્જિનિયર હતા. શરૂઆતમાં ગુરુકુળ શરૂ કર્યું ત્યારે એ બિચારા કહેતા હતા, કોઈ એકાદશીનું કહેતો હું તો ગાળો ભણતો હતો, એકાદશી કરવા હેડી નીકળ્યા. એકાદશી કરે છે, પણ મારી ઘરવાળી સ્વામિનારાયણ આવી ગયા એટલે એકાદશી કરતી હતી. એટલે ધીમે ધીમે શરૂઆત તો ના કર્યું. પછી એમ થયું કે ઘરમાં આ ડબલ રસોઈ ક્યાં બનાવી, એ રોટલા બનાવું ને પછી મારે ફરાળ બનાવું. એટલે કે પછી મેં કીધું કે ચાલશે. ધીમે એકાદશી કરતા થયા સ્વામી. હવે એવો ગુણ આવી ગયો ઘરવાળીનો, હા, આ ઘરવાળી ના આવી તો આખી જિંદગી આમ કૂટાઈ મર્યા હતા. ભગવાન સ્વામિનારાયણ ઓળખાયા જ ન હતી. એમ આવો ગુણ માનવો. સ્વામિનારાયણ ભગવાન જ ઓળખાયા ન હતા, પણ આ આવી ગઈ તો કામ થઈ ગયું. તેમ એમ ગુણ લેતા શીખો, પણ કોઈનો અવગુણ નહીં. બસ આનું નામ છે બ્રહ્માર્પણમ બ્રહ્મવિ બ્રહ્માગ્નમ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેવ કરતો બ્રહ્મ કર્મ સમાધિના. આ જ સમાધિ, મોટી સમાધિ. ગીતામાં લખ્યું બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેવ કર્તવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. આ જ મોટો યજ્ઞ છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદ સુદેવ મરે માધવમ કેશવમ કાદન